ખેડૂતને પોતાના પાકનું રક્ષણ કરવાનો અધિકાર પણ નહીં, ઇકોઝોનના બહાને લાયસન્સ નામંજૂર, તંત્ર સામે તીખા સવાલ. ખેતી પ્રધાન દેશમાં ખેડૂતને પોતાની મહેનતથી ઉગાડેલા પાકનું રક્ષણ કરવાનો અધિકાર પણ નથી, એવો સવાલ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના નીતલી ગામમાં ઉઠ્યો છે, જ્યાં એક ખેડૂતને પોતાની કેરીની વાડીના રક્ષણ માટે હથિયાર લાયસન્સ ન મળતા તંત્રની કામગીરી પર પ્રશ્નો ઊભા થયા છે. માહિતી મુજબ નીતલી ગામના ખેડૂતે પોતાની બાગાયતી કેરીના પાકને જંગલી પ્રાણીઓથી બચાવવા માટે હથિયાર લાયસન્સ માટે અરજી કરી હતી. આ પાક વર્ષમાં માત્ર એક જ વખત આવતો હોવાથી તે તેમની મુખ્ય આવકનો આધાર છે. અરજી બાદ પોલીસ વિભાગ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી હતી અને પાકને થયેલા નુકસાનની નોંધ લેવામાં આવી હતી. તે છતાં પોલીસ અધિક્ષક દ્વારા ઇકોઝોનનો મુદ્દો આગળ ધરી અરજી નામંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત સરકાર અને ન્યાયાલયના અનેક નિર્ણયો મુજબ ઇકોઝોનમાં ખેતી અને ખેડૂતની આજીવિકા પર અનાવશ્યક અડચણો ન ઊભી થવી જોઈએ, છતાં પાક રક્ષણ માટે લાયસન્સ ન આપવું ખેડૂત હિતોની અવગણના સમાન ગણાઈ રહ્યું છે. સ્થાનિક ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે કે આવી પરિસ્થિતિ ચાલુ રહેશે તો તેઓ ખેતી છોડવા મજબૂર બની શકે છે, જેના કારણે ગામડામાંથી શહેરમાં સ્થળાંતર વધવાની શક્યતા છે. આ મુદ્દો હવે માત્ર એક વ્યક્તિનો નહીં પરંતુ સમગ્ર ખેડૂત સમાજ માટે ચિંતાજનક બની રહ્યો છે. સ્થાનિક ખેડૂતો દ્વારા સરકાર અને સંબંધિત તંત્ર પાસે માંગ ઉઠાવવામાં આવી છે કે પાક રક્ષણ માટે હથિયાર લાયસન્સ અંગે સંવેદનશીલતા દાખવી પારદર્શક અને ન્યાયસંગત નિર્ણય લેવામાં આવે. ચૌહાણ જયંતિકુમાર, ઉના. હું વિનોદ બાંભણિયા ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના નીતલી ગામનો ખેડૂત છું અને હાલ બાગાયતી પાક મારી વાડીમાં ગણું છું ત્યારે એક મોટી ગંભીર સમસ્યા મારી સામે આવી છે કે ગયા વર્ષે પણ મારે ખૂબ મોટું નુકસાન નીલગાય, રોજ, ડુક્કરથી થતું હોય છે, ત્યારે આ વર્ષે પણ અહીંયા ખૂબ મોટું નુકસાન મારે થાય છે. હાલ અત્યારે બાગાયતી પાકમાં વર્ષમાં એકવાર જ કેરીઓ આવતી હોય ત્યારે ખૂબ જ પ્રમાણમાં ભૂંડ અને રોજ દ્વારા નુકસાન થતું હોય ત્યારે અમે વાડીની ફરતે તાર ફેન્સિંગ કરાવી, અવાજો ઉપકરણો કરાવ્યા, છતાં પણ આ ત્રાસ છે બંધ ન થયો. ત્યારે અમે સરકારશ્રીના ધારાધોરણ મુજબ પાક રક્ષણ કરવું એ ખેડૂતનો હક અને અધિકાર છે, ત્યારે મેં મારા નામે જ એક પરવાનો રક્ષણ હથિયાર માટે માગેલો. વન વિભાગ દ્વારા મને ખૂબ સરસ અભિગમ સાથે મંજૂરી પણ આપવામાં આવી, હકારાત્મક જવાબ આપવામાં આવ્યો. ત્યારે પોલીસ અધિક્ષક ગીરગઢડા દ્વારા અહીંયા સ્થળ પર તપાસ કરી અને વિઝિટ કરી 1.5 થી 2 કલાક સુધી એણે સ્થળની નિરીક્ષણ કર્યું. ત્યારબાદ તેણે નકારાત્મક જવાબ આપી અને ઇકોઝોનનો મુદ્દો સામે ધરી અને લેખિત જવાબ મને આપી દીધો છે. તો આ વિડીયોના માધ્યમથી તંત્રને પણ હું કહેવા માગું છું કે ખેડૂતની એકમાત્ર ગુજરાન ચલાવવા માટેની વર્ષમાં આવતી એક ઉપજ જો એને પણ જંગલી પશુઓ દ્વારા, ડુક્કરો દ્વારા નુકસાન થતું હોય તો ખેડૂતને પોતાનો પાકનું રક્ષણ કરવા માટે પણ શું અધિકાર નથી? શું ભૂતકાળમાં પણ ક્યારેય કોઈને હથિયાર પરવાના રક્ષણ માટે આપવામાં આવેલ નથી? તંત્રને પણ એવું કહેવા માગું છું કે જેનો જે વિષય જ નથી, ઇકોઝોન જે વન વિભાગના તળે જે વહીવટ આવતો હોય એ પોલીસ દ્વારા જે જવાબ ભરવામાં આવે છે, તો આ પણ એક સવાલ છે. તો મને લાગે છે કે સરકારે આ બાબતમાં ફરી વિચારણા કરી ખેડૂતોને પોતાના પાકનો જે રક્ષણ કરવા માટેનો અધિકાર છે એને મળવો જોઈએ, જેથી આ અમારું ગુજરાન અમે ચલાવી શકીએ. અને આવનારા દિવસોમાં જો આમનામ રહેશે તો અમારા ખેતી બંધ કરી અને શહેરોમાં રોજગાર માટે જવાની પણ જરૂર પડશે. એટલે મારી સરકારશ્રીને પણ વિનંતી છે કે આ બાબતનું ઊંડી તપાસ કરી અને પાક રક્ષણ માટે ખેડૂતોને પરવાના આપવામાં આવે, જેથી પોતાના પરિવાર અને પાકની પોતે રક્ષણ કરી શકે. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બાંભણિયા. આજના મુખ્ય સમાચાર, દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.